રાજ્યમાં નાના મોટા બનાવો અમુક એવા બનતા હોય છે કે જેની નોંધ ક્યારેક લેવાતી હોય ને ક્યારેક ન લેવાતી હોય, પરંતુ જ્યારે પારિવારિક ઝઘડાઓ થતા હોય અને ઝઘડાઓ એટલી હદ સુધી જતા રહે છે કે પછી એ ઘરના પોતાના જ વ્યક્તિ પર એવો હુમલો કરે છે કે કદાચ એમને મોતને ઘાટ પણ ઉતારી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમની ક્રાઇમ સ્ટોરી અને આવ્યો છું. જે આખી સ્ટોરી તમે પૂરી થશે ને ત્યાં સુધીમાં તમે પણ વિચારમાં પડી જશો કે આજકાલ લોકોને થઈ શું ગયું છે, કેમ નાની નાની વાતે આટલો ગુસ્સો આવી જાય છે અને ગુસ્સાનું કારણ શું કે ગુસ્સો બીજાના ઉપર એટલી હદે ઉતરી જાય કે સામેવાળો વ્યક્તિ એમને મારી નાખે છે. સુરતની ઘટના છે કે જ્યાં સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના કામરેજમાં પ્રેમી અને પ્રેમિકા બંને વચ્ચે ઝઘડો થયો. ઝઘડો થતા જ બંને વચ્ચે પહેલા બોલાચાલી થઈ. બોલાચાલી બાદ પ્રેમિકા જે હતી એને આવેશમાં આવેલા પ્રેમીએ બિલ્ડિંગના 5મા માળેથી ધક્કો મારી દીધો અને બાદમાં નજીકના ખેતરમાં ઢસડી અને ત્યાં થોડીક જ વારમાં પ્રેમિકાનું મોત થતા પ્રેમી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ ત્યાંના સ્થાનિકોને થઈ. સ્થાનિકોએ ત્યાં પડેલી લાશને જોઈ, ત્યારબાદ પોલીસને ફોન કરી અને કહ્યું કે અહીંયા એક ડેડ બોડી મળી છે. ત્યારબાદ પોલીસે તપાસ કરી અને તપાસ કરતા જ પોલીસે હત્યારા પ્રેમીને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે ને સુરત જિલ્લાને કામરેજમાં શ્યામ સુંદર એપાર્ટમેન્ટની પાસે ખુલ્લા ખેતરમાંથી એક બિનવારસી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો. સ્થાનિકો અને પોલીસને જાણ કરવામાં આવતા જ કામરેજ પોલીસ સ્થાનિક જે લોકો હતા તેમણે જાણ કરી તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ અને મહિલાના મૃતદેહનો કબજો લઈને તપાસ કરતા મૃતકની ઓળખ રસીલાબેન પ્રવીણભાઈ ચુડાસમા તરીકે થઈ હતી. પોલીસે તુરંત જ મૃતક મહિલાના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક મહિલાની દીકરીએ પોલીસને આપેલી વિગતો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ. આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ અવારનવાર ઘરે આવતા ધીરુ લક્ષ્મણ ચુડાસમાએ કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ ધીરુને ઝડપવા દોડતી થઈ અને ગણતરીની કલાકોમાં જ ધીરુ લક્ષ્મણ ચુડાસમાને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને પોલીસની કડક પૂછતાછમાં મકાઈના દાણા ફૂટે એમ ધીરુ લક્ષ્મણ ચુડાસમાના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા. ધીરુ લક્ષ્મણે એવું જણાવ્યું હતું કે અમે બંને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છીએ. જાણ રસીલાના પતિને થતા તે છોડીને ચાલ્યો ગયો હતો. બાદમાં અવારનવાર મળવાનું થતું હતું. 20/6/2025ની રાત્રે બોલાચાલી થતા કામરેજ ગામના શ્યામ સુંદર એપાર્ટમેન્ટના 5મા માળેથી ધક્કો મારી દીધો હતો અને બાદમાં લોહીલુહાણ હાલતમાં રહેલ રસીલાને ઉચકી અને 50 મીટર દૂર નજીકના ખેતરમાં લઈ ગયો, જ્યાં થોડીક જ વારમાં ભાભી રસીલાનું મોત થયું હતું, જેથી ગભરાઈ ગયો હતો. હાલ કામરેજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 20/6/2025ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે એ કામરેજ ગામમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે. જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધેલ તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ. જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી 5 વર્ષ પહેલાં લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા, એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો. ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત કરતો. જે બાબતે સદર મરણ જનારના પતિને જાણ થતાં તેઓ વચ્ચે તકરાર થતાં સદર મરણ જનારના પતિ છેલ્લા 1.5 વર્ષથી
સદર મહિલાને છોડી પોતાના વતન સાવરકુંડલા ખાતે ચાલી ગયેલ. ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા 1.5 વર્ષથી રહેતો આવેલ છે. ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરે મળવા આવતા તથા અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ. જે બાબતે સદર મરણ જનારની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં શકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ 20/6/2025ના સાંજના 8:30 થી 9 વાગ્યાના આશરામાં સદર મરણ જનાર મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ. જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મરણ જનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ. તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ. જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, ખેતરમાં કંઈ ખેંચી ગયેલા કે રીતનો કંઈ પોલીસને ગુમરાહ કરવા માટે? હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ એના શ્વાસ ચાલુમાં હોય અને જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને બિલ્ડિંગથી 50 મીટર દૂર સુધી લઈ ગયેલ અને ત્યાં બંને વચ્ચે વાર્તાલાપને અંતે સદર મહિલાએ પોતાનો શ્વાસ છોડી દેતા તે મૃત્યુ પામેલ છે. આરોપી હાલ કઈ રીતની અટક? સદર ગુનાના કામે હાલ આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. તો તમે સાંભળ્યું ને, કેવું પોલીસની સામે મકાઈના દાણાની જેમ ફટ 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 ફૂટે તેમ વ્યક્તિ બોલવા લાગ્યો, હત્યારો બોલવા લાગ્યો. જ્યારે એ મહિલાના પતિને ખબર પડી કે મારી પત્ની એ કોઈ બીજા સાથે પ્રેમ સંબંધમાં છે, તે પતિ એમને છોડીને જતો રહ્યો. ત્યારબાદ અનેક વખત આ કદાચ આ પ્રેમી છે એમને મળવા આવતો હતો. મળવા આવવાના બાને શું થયું એ કોઈને નથી ખબર, પરંતુ બંને વચ્ચે બોલાચાલી થઈને એટલી ઉગ્ર બોલાચાલી થઈ કે પછી એ પ્રેમીએ એમને 5મા માળેથી ધક્કો મારી દીધો અને રસીલાબેનનું ત્યાં જ મોત નીપજ્યું હતું. આ ઘટના સાંભળીને રૂવાટા ઊભા થઈ જાય છે કે માણસ આટલી હદે આટલી ક્રૂરતા કેમ કરતો હશે. આ પતિ પત્ની અને પ્રેમીની આ ઘટના તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ.